કારણ કે મારી અને મેજર દિગ્વિજયની ઓળખાણ આમ તો બિઝનેસને કારણે થઈ, એવી અમારી કોઈ નિકટની મૈત્રી નથી. પણ તેમ છતાં મેજર સાહેબ આટલે દૂરથી મારી ખબર કાઢવા અહીંયા આવ્યા, મને મળ્યા. પણ જ્યારે મને મળ્યા ત્યારે એમની આંખો મારા ઉપર નહોતી. એમની આંખો તો મારી આસપાસ ફરી રહી હતી, જાણે કે કશુંક શોધી રહ્યા હતા. મને લાગે છે કે અહીં આવવા પાછળ જરૂર કોઈ બીજું જ કારણ હતું. ટકર શું જોઈ રહ્યા છો? હું એ જોઈ રહ્યો છું કે આ હવેલીની કોઈ સંગેમરમરની મૂર્તિ જીવંત બનીને મારી સામે તો નથી આવી ગઈ. આ પ્રશંસા છે કે? માત્ર પ્રશંસા નહીં, એમ સમજ કે એક છણકાર છે જે આખી હવેલીમાં ગૂંજી રહ્યો છે, તારી પાયલનો અવાજ બનીને, યા ફિર મારા દિલની ધડકન બનીને. તમે જેટલી પ્રશંસા કરો છો એટલી સુંદર તો હું નથી. એ તો મારી આંખોને પૂછ. આંખોને શું પૂછું? એ તો દગાબાજ જ હોય છે. તો દગાબાજ ઉપર તે પોતાની જાતને ન્યોછાવર કરી દીધી. ફક્ત ન્યોછાવર જ નહીં, હું તો આખી ને આખી સમાઈ ગઈ છું તમારી આંખોમાં. પ્રેમ, ક્યારેક વિચાર આવે છે કે તારી ને મારી ઉંમરમાં કેટલો તફાવત છે, છતાંય આપણે એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ. પ્રેમ તો મારા નામમાં જ સમાયેલો છે દિગ્વિજય, અને મારો તમારા પ્રત્યેનો પ્રેમ
એ તો જીવનભર રહેશે. પ્રેમલતા, આજે તો આપણી સાથે છીએ, પણ ડર લાગે છે કે કાલે તકદીર આપણને વિખોટા પણ પાડી શકે છે. પણ છતાંય હું તમારી આસપાસ જ ભટકતી રહીશ, આત્મા બનીને. પ્રેમલતા, આવી અશુભ વાતો શા માટે કરે છે? તું જિંદગીને ચાહે છે ને, તો પછી જિંદગીની વાતો કરને. જિંદગી તો છે જ, પણ મૃત્યુ પછી પણ હું તમારી સાથે રહીશ, તમારો પડછાયો બનીને.
હેલો મિસ્ટર ડીગી. ઓ ઢીંગરા સાહેબ, આવો 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 આવો, બેસો. પણ એક વાત કહો મને કે તમને કેવી રીતે ખબર પડી ગઈ કે હું આબુ પાછો આવી ગયો છું? અરે સાહેબ, તમારા મિત્રોને તમારી વાતની ખબર નહીં પડે તો બીજા કોને પડશે? હું તો એ પણ જાણું છું કે તમે કઈ ગાડીમાં આવ્યા છો. આ તો ઘણા વખતથી આપણી મુલાકાત થઈ નહોતી એટલે વિચાર્યું કે આજે મળીને જ જાઉં. હમણાં જ આવીને ગયો. એમ? હા, અડધો એક કલાક પહેલા. પણ હા, તમારી ગાડી તો સમયસર આવી ગઈ હતી. તમે ક્યાં રોકાઈ રહ્યા હતા? રોકાઈ નહોતો ગયો ઢીંગરા સાહેબ, બસ ખોવાઈ ગયો હતો. ખોવાઈ ગયો હતો એટલે? હું હવેલી ગયો હતો. મુંબઈથી આવીને સીધા હવેલી ઉપર? કમાલ છે. બાકી આમ તો તમે અમેરિકાથી આવો કે લંડનથી આવો પહેલા પોતાના ઘરે જ આવો છો, બીજું બધું કામ પછી. હા, પણ વાત જ કઈ જુદી છે. આ હવેલીએ મને જકડી રાખ્યો છે. નાનપણથી અત્યાર સુધી આ હવેલીએ મારા જીવનમાં એક અગત્યનો ભાગ ભજવ્યો છે. પ્રેમલતાને જોઈ. પ્રેમલતાને? અરે અરે પણ એ કેવી રીતે બની શકે? સાચું કહું છું, એ છોકરી બિલકુલ પ્રેમલતા જેવી જ હતી. એવો જ ચહેરો, નાક નકશો પણ એવો જ. હું તો બસ વિસ્મયમાં પડી ગયો અને બસ એમાં જ અટવાઈ ગયો છું. કોણ છે એ છોકરી? ખબર નથી. ખબર નથી? દીદી, આ તમારા જીવનની બહુ મહત્વની વાત છે. તમે એનું નામ પૂછવાની કોશિશ તો કરી જશે ને? એ ક્યાં રહે છે એ તો ખબર હશે ને?
નથી મને એના નામની ખબર અને નથી મને એના એડ્રેસની ખબર. બસ વાવાઝોડાની માફક એ છોકરી આવી અને વંટોળની માફક એ ચાલી ગઈ. મુંબઈમાં જ ને મળી જશે. તમે આશા ના મૂકતા. હા, એ જો પ્રેમલતા જેવી જ દેખાતી હશે ને તો એ જરૂર મળશે. તો તમારી મુલાકાત જ શું કામ થાત? એની પાછળ જરૂર કોઈ કુદરતનો સંકેત છે.